નમસ્કાર. ચલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જેણે આધુનિક ભારતનો પાયો નાખ્યો, આપણા બંધારણના નિર્માણની અદ્ભુત ગાથા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બિચારો, આટલો બધો સમય લાગ્યો દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણને ઘડવામાં. ખરેખર આ કોઈ નાનું સૂનું કામ નહોતું. તો ચાલો જોઈએ કે આ મહાન ગાથા કેવી રીતે લખાઈ. એક એવા દસ્તાવેજની કહાણી જેણે કરોડો લોકોના ભવિષ્યને આકાર આપ્યો. આપણે આખી વાતને 4 ભાગમાં જોઈશું. પહેલાં બંધારણના ઘડવૈયા કોણ હતા, પછી એ બનાવવાની લોકશાહી પ્રક્રિયા, ત્યાર પછી એનો સ્વીકાર અને અમલ કેવી રીતે થયો, અને છેલ્લે એનો અમર વારસો આજે પણ આપણી સાથે કેવી રીતે છે. તો શરૂઆત કરીએ એ લોકોથી જે આ ભગીરથ કાર્યના શિલ્પી હતા. કોણ હતા એ લોકો જેમણે ભારતના નવા નિયમ પુસ્તકને આકાર આપ્યો? જ્યારે આ સભા બની ત્યારે શરૂઆતમાં 389 સભ્યો હતા, પણ પછી દેશના ભાગલા પડ્યા એટલે સંખ્યા ઘટીને 299 થઈ ગઈ. આ 299 લોકો પર નવા ભારતનું ભવિષ્ય ઘડવાની જવાબદારી હતી. અને જુઓ, આ કોઈ સામાન્ય સભા નહોતી, એ તો જાણે આખા ભારતનું એક નાનકડું પ્રતિબિંબ હતું. અલગ અલગ રાજકીય પક્ષો, અલગ અલગ જાતિઓ, અનેક ધર્મો, બધાના પ્રતિનિધિઓ અહીં હાજર હતા, જેથી દરેકનો અવાજ સંભળાય. અને આ સભાને માર્ગદર્શન કોણ આપી રહ્યું હતું? જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા દિગ્ગજ નેતાઓ. આ એ જ હસ્તીઓ હતી જેમના યોગદાનને દેશે પાછળથી ભારત રત્નથી સન્માનિત કર્યા. અને એક ખૂબ જ મહત્વની વાત, આ સભામાં 15 મહિલા સભ્યો પણ હતા. સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવી હસ્તીઓનો સમાવેશ થતો હતો. એમની દૃષ્ટિ વગર આધુનિક ભારતની કલ્પના જ અધૂરી હતી. સારું, તો આટલા બધા પ્રતિભાશાળી લોકો એકસાથે આવ્યા, પણ આટલું મોટું બંધારણ બનાવ્યું કેવી રીતે? એની પ્રોસેસ શું હતી? ચાલો હવે એના પર નજર કરીએ. બધું એકદમ પદ્ધતિસર થયું. 9 ડિસેમ્બર 1946ના રોજ પહેલી મીટિંગ થઈ, જેમાં ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કામચલાઉ અધ્યક્ષ બનાવાયા. બરાબર 2 દિવસ પછી 11 ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ બન્યા. અને પછી 13 ડિસેમ્બરે નહેરુજીએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. અને આખી સફરનો અંત આવ્યો 26 નવેમ્બર 1949ના રોજ, જ્યારે બંધારણ પસાર થયું. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું હતો? સમજો કે એ આખા બંધારણનો આત્મા હતો. એક રીતે આ બ્લુપ્રિન્ટ હતી, જેમાં લખ્યું હતું કે આપણો દેશ કેવો બનશે, એના સિદ્ધાંતો શું હશે. આ જ પ્રસ્તાવે આખી પ્રક્રિયાને દિશા આપી. હવે આ બધા સિદ્ધાંતોને એક કાયદાકીય દસ્તાવેજમાં ફેરવવાનું કામ ખરેખર બહુ જ જટિલ હતું. આ જવાબદારી ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીને સોંપાઈ, અને એના અધ્યક્ષ હતા ડૉક્ટર બી.આર. આંબેડકર. એટલે જ તો એમને ભારતીય બંધારણના ઘડવૈયા તરીકેનું સન્માન મળ્યું છે. આ પ્રક્રિયા કેટલી ઝીણવટભરી હતી એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. લગભગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. અને આપણા બંધારણના મુસદ્દા પર લગભગ 2000 જેટલા સુધારા પર વિચાર થયો. મતલબ એક કલમ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. તો આટલી બધી મહેનત અને મંથન પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું અને દેશ એને અપનાવવા માટે સજ્જ હતો. અહીં 2 તારીખો ખૂબ જ મહત્વની છે અને એમાં થતી ગૂંચવણ દૂર કરવી જરૂરી છે. પહેલી તારીખ છે 26 નવેમ્બર 1949. આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું અને એનો સ્વીકાર કર્યો. એટલે જ આપણે એને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને બીજી તારીખ છે 26 જાન્યુઆરી 1950. આ દિવસે બંધારણ સંપૂર્ણપણે અમલમાં આવ્યું અને ભારત સત્તાવાર રીતે એક સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય બન્યું. તો આ આખી ઐતિહાસિક પ્રક્રિયાનું સરવૈયું શું નીકળ્યું? એના આંકડા પણ એટલા જ પ્રભાવશાળી છે. કુલ 166 બેઠકો થઈ અને એ જમાનામાં આખા પ્રોજેક્ટ પાછળ લગભગ 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. વિચાર કરો, એ સમયમાં 64 લાખ એટલે કેટલી મોટી રકમ કહેવાય. આ દર્શાવે છે કે આ કામને કેટલું મહત્વ આપવામાં આવ્યું હતું. અને આ બધાનો સાર શું હતો? એ હતો એક સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય. આ શબ્દો માત્ર શબ્દો નથી. આ એ વચન હતું જે ભારતે પોતાની જાતને અને દુનિયાને આપ્યું. એક એવો દસ્તાવેજ જેણે દરેક નાગરિકની સમાનતા,
સ્વતંત્રતા અને ન્યાયનો હક આપ્યો. અને આખી વાત આપણને એક વિચાર પર લાવીને મૂકી દે છે. જે સિદ્ધાંતો આ બંધારણે 75 વર્ષ પહેલાં સ્થાપિત કર્યા, શું આજે પણ એ એટલા જ મજબૂત અને પ્રસ્તુત છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ મનન કરવું જોઈએ.